અંકલેશ્વર 2022માં થયેલ ગાડીનો કાચ તોડી 3.50 લાખની ચીજ ઝડપમાં 2 ઝડપાઈ જવા પામ્યા છે। ગત 5 ઓગસ્ટ 2022માં ખુશ હાઇટ્સ વિઝન સ્કૂલ ખાતે નવા બની રહેલા મકાન જોવા જતા પાર્કિંગમાંથી ગાડી કાચ તોડી 3.50 લાખની ચીજની ઝડપ થઈ હતી। બનાવની વિગતો અનુસાર ગત 5 ઓગસ્ટ 2022ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક ખુશ હાઇટ્સ નિર્માણ પામી રહ્યું છે। અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ખુશ હાઇટ્સમાં નિર્માણ પામેલા નવા મકાન જોવા ગયા હતા। એ પૂર્વે સરદાર પાર્કથી પત્નીને બાળકને લઈ તેઓ નીકળ્યા હતા। હરેશ શંકરભાઈ પટેલ પોતાની કાર ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પાર્ક કરીને લોક કરીને નવું મકાન જોવા ગયા હતા। તે દરમિયાન 3 જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં કરેલી કારનો કાચ તોડીને અંડર બેગમાં મૂકેલા હરેશ પટેલના ₹3,50,000 ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે સીસીટીવી સહિત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ટીમ કામ લાગી હતી, જ્યાં કોઈ કદી જોડાઈ ના રહી હતી। દરમિયાન ગત રોજ પહેલા મહારાષ્ટ્ર યવતમાલ ખાતે પોલીસ દ્વારા ફોન કરી જાણ કરી હતી, જે અંકલેશ્વરમાં થયેલ 3.50 લાખ રૂપિયાની ચીલ ઝડપમાં ત્યાં ઝડપાયેલ 2 લૂંટારાઓની કબૂલાત કરી છે। જે આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈવીએન સગર દ્વારા એક ટીમ બનાવની યવતમાલ ખાતે મોકલી હતી, જ્યાં કોર્ટમાંથી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી દીપક ધીરુભાઈ બજરંગી રહે છારાનગર ફ્રી કોલોની અમદાવાદ, 2 મયુર દિનેશભાઈ બજરંગી રહે કુબેરનગર અમદાવાદ અટક કરી અંકલેશ્વર લઈ આવી હતી અને વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યા હતા। તેઓ દ્વારા ચીલ ઝડપ કરી ગયેલ 3.50 લાખ રૂપિયા રિકવર કરવા માટે તેમજ અન્ય કોઈ ઈસમની સંડોવણી છે કે કેમ, તેમજ અન્ય કોઈ ચીલ ઝડપ કે લૂંટને અંજામ આપ્યો છે કેમ તે અંગે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।